25 વર્ષ પહેલા અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ચૂંટણીમાં આપ સૌ સભાસદોએ મને ચેરમેન તરીકે ચૂંટ્યો અને એનું પહેલો કાર્યક્રમ આ જ ગ્રાઉન્ડમાં હતો. મને યાદ છે એ વખતે સૌ સભાસદોના મનમાં આશંકા હતી કે જ્યારે ચૂંટણીના કામ માટે હું ફરતો હતો ત્યારે એ પણ કહેતા હતા કે સાહેબ કદાચ તમે ચેરમેન બની પણ જશો તો બેંક કેટલા વર્ષ ચાલશે. અને એ વખતે 75મું વર્ષ ચાલતું હતું. ત્યારે હું વિશ્વાસપૂર્વક કહેતો હતો કે બેંક શતાબ્દી એ કરશે અને દ્વિશતાબ્દી પણ આ બેંક ઉજવશે. અને સભાસદોની આશંકા નિરર્થક નથી. સભાસદોના મનમાં આશંકા જે હતી એનું કારણ બેંકની શેર મૂડી લગભગ ધોવાઈ ગઈ હતી. બુક લોસમાં બેંક ઘૂસી ગઈ હતી અને નફો કરવાનો કોઈ રસ્તો દેખાતો નહોતો. આવડો મોટો તો કાર્યક્રમ નહોતો, પણ 10 કરોડની મંડળીઓનો કાર્યક્રમ હતો. એ કાર્યક્રમમાં મેં પહેલી વાર કહ્યું હતું કે એક જ વર્ષમાં નફો કરી હું ડિવિડન્ડ વેચવાનું કામ કરીશ. મને બરોબર યાદ છે એ વખતે બેંકના મેનેજર રમણલાલ પટેલ હતા. એમને ઉતરતા સાથે કહ્યું કે સાહેબ બોલી તો ગયા તમે, પણ આ શક્ય ના બને. અને મિત્રો, ઈશ્વર કૃપા અને આપ સૌના સાથથી એક જ વર્ષમાં બેંક પ્રોફિટમાં આવી અને ડિવિડન્ડ વેચ્યું હતું. એ પછી 25 વર્ષ સુધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે પાછું વારીને નથી જોયું. એ વખતે પહેલા વર્ષે 6 કરોડનો લોસ ધોઈ બીજા 7 કરોડનો નફો કર્યો હતો. અને હમણાં અજયભાઈએ કહ્યું 100 કરોડ રૂપિયાનો નફો ગયા વર્ષે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે કર્યો છે. અનેકવિધ નવી પદ્ધતિઓ